નિત્ય નિરંજન અંતરજામી રહો નિરંતર અંતરમાં સમતામાં રમતા રમેશ્વર દીઠા નહીં દેશાંતરમાં સમય સમય તુજ ચરણ કમલની છત્ર છાયા ઉર છાઈ રહો નિષ્કારણ કરુણાની કથની વચન વિષેદ સમાયા હો નિષ્કારણ કરુણાની કથની વચન વિષેદ સમાયા હો. પરમાત્મા શ્રી ભદ્રાચંદ્ર ભગવાનના વચનાત્મા થાય. પત્ર ક્રમાંક 54 182 પાન. વવાણિયા ફાલ્ગુન સુદ નોમ રવિ 1945. નિર્ગ્રંથ મહાત્માઓને નમસ્કાર. મોક્ષના માર્ગ બે નથી. જે પુરુષો મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા તે સગળા સત્પુરુષો એક જ માર્ગથી પામ્યા છે. વર્તમાન કાળે પણ તેથી જ પામે છે, ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદાભેદ નથી, માન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિ માર્ગ છે તથા તે સ્થિર માર્ગ છે અને સ્વાભાવિક શાંતિ સ્વરૂપ છે. સર્વકાળે તે માર્ગનું હોવાપણું છે. જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાન કાળે પામતા નથી અને ભવિષ્યકાળે પામશે નહીં. શ્રીજીને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસ્ત્રગમે ઉપદેશો એ એક જ માર્ગ આપવા માટે કયા છે અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે અને એ માર્ગને ભૂલી જાય તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સૌ નિષ્ફળ છે. શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે. જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાટ ગમે ત્યાં બેઠા, ગમે તે કાળે, ગમે તે શ્રેણીમાં, ગમે તે યોગમાં જ્યારે પમાશે ત્યારે તે પવિત્ર શાશ્વત સત્પદના અનંત અતિન્દ્રિય સુખનો અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. યોગ્ય સામગ્રી નહીં મેળવવાથી ભવ્યપણે માર્ગ પામતા અટક્યા છે તથા અટકશે અને અટક્યા હતા. કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દે. એકાગ્ર ભાવથી સમ્યક યોગે જે માર્ગ સંશોધન કરવાનું છે તે જ છે. માન્ય અમાન્ય, ભેદ અભેદ કે સત્ય અસત્ય માટે વિચાર કરનારા કે બોધ દેનારાને મોક્ષને માટે જેટલા ભાવનો વિલંબ હશે તેટલા સમયનો ગૌણતાએ સંશોધકને તે માર્ગના દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નહીં હશે. વિશેષ શું કહેવું? તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મત્વ પ્રાપ્ય પુરુષ નિર્ગ્રંથ આત્મા જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ આપશે, ઉદય આપશે, ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાટ મળશે, ત્યારે જ તે મતભેદ આદિક જશે. મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળ્યો તે અંતર્વૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે. કોઈ પણ અવ્યવસ્થિત ભાવે અક્ષરલેખ થયો હોય તો તે ક્ષમ થાવ. ફરી મોક્ષે વિચારીએ તો બધા પ્રયત્ન કરીએ. નિર્ગ્રંથ મહાત્માઓને નમસ્કાર. નિર્ગ્રંથ એટલે જેને કઈ જ મળ્યું નથી. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય. બહારથી છૂટ્યો નથી છૂટ્યું.
બહારથી ઘર બહાર પૈસો ટકો વેપાર ખેતીવાડી સગાવાલા અંતરથી ક્રોધ માન માયા લોભ ઈચ્છા ઈચ્છા કઈ બધા એ નિર્ગ્રંથ એવા નિર્ગ્રંથમાં તો નમસ્કાર. આપણે જો આત્મ પ્રાપ્તિ કરવી હોય તો નિર્ગ્રંથ થવું પડે. એવા નિર્ગ્રંથમાં તો નમસ્કાર કરવાથી આપણી જે સાચી ભાવના અને પ્રબળ ટેકો મળે. નિર્ગ્રંથને નમસ્કાર કરવાથી નિર્ગ્રંથ માં તો નમસ્કાર. જે કોઈ સ્વરૂપને પામ્યા છે નિર્ગ્રંથ થઈને પામ્યા છે. બધું બાથમાં લઈને તો જવાય એવું નથી, મૂકવું પડશે. જે જગ્યા પર મૂકીને ગયા બહાર તો મૂક્યું, અંદરથી મૂકવાનું છે. અને અંદરથી મૂક્યું પછી બહારથી કોઈ બંધન કરેલ નથી. શું મૂકવાનું છે? વિષયને કશાયો. જે વિષયથી બંધાયો છે, કશાથી બંધાયો છે? કશાય. કશ એટલે સંસાર, આ એટલે ઉપર પેદાશ. જેનાથી સંસાર વધે તે કશાય. ક્રોધ માન માયા લોભ બધા અનેક દુર્ગુણો છે તે કશાય છે. અને વિષય પોતીના વિષયો એ મૂકવા પડશે. સમ દમ બે જોઈ છે. દમ એટલે ઇન્દ્રિયો પર કાબુ, સમ એટલે ક્રોધાદી કશા ઉપર બે જોઈ છે. આ માર્ગનો આ ટૂંકામાં ટૂંકું કહી દીધું. સાચું સુખ જોઈતું હોય વિષય કશાને મૂકો. જે કઈ સાચા સુખને પામ્યા વિષય કશાને મૂકીને અને અત્યારે ગોપાલથી મૂકીને એક જ માર્ગ છે, બે માર્ગ નથી. કે વિષય કશા રહે અને મોક્ષ મળે એમ નથી. એક જ માર્ગ છે. ક્યાંય એવું નથી કહું કે તમે મોત કરો, લહેર કરો, વિષય કરો, દારૂ પીવો ને મુક્ત જાઓ. મોક્ષના માર્ગ બે નથી. બધા અનેક દેખાય છે ને? અથવા મત દર્શન ગણા કે ઉપાય અનેક, પણ છેવટ તો એક જ. બહાર ગમે તો રખડે, સાત ધર્મોથી સીધું થવું પડશે. દુનિયાના માર્ગ અનેક છે રખડવાના, અને છૂટો તો અનેક જ માર્ગ છે. વિષય કશાય મૂકો. ગમે ત્યારે પણ વિષય કશાય મૂક્યા વગર છૂટલો નથી. યાવત ચંદ્ર દીવા કરો, ગમે તેટલી પ્રયત્નો કરો, પણ એક જ વાત છે. જૈન હો કે જૈનેતર હોય, મહાવીરનો શિષ્ય હોય કે ઋષભદેવજીનો હોય, દરેક ના એક જ વાત છે. માર્ગ બે નથી. જે પુરુષો મોક્ષ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, કે પરમ શાંતિ. અહીં તો ગભરામણ અને વેણા છૂટા શાંતિ. કોણ શાંતિ નથી આવવા દે? તું વિચાર કશાયો. જેની વિશે કશાયો કે પરમ શાંતિ છે. ક્રોધ કે શાંતિ હોય એવો આંખો લાલ થઈ જાય, ધ્રુજે, બળે મય, માનવાળ એમ વિશ્વવર્ધન ગોળ્યો જ થઈ ગયો. શાંતિ જોઈ તો વિષય વ્યવહાર ત્યોય. જેને વિષય કરતા મૂક્યા તે અનેક શાંતિ ને ત્યાં શાંતિ. જે પુરુષો મોક્ષ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, જે ગયા હતા રીતે ગયા.
વિષય કથાને મૂકી નહીં. વિષય કસાય સહિત કોઈ ગયો નથી અને બહારનું મૂકીને ગયા પાછા ત્યાં. એની ખેતીવાડીના વાવવાન ડોંગર લઈને નથી ગયા, અહીંના પડી ગયું. એના બંગલા લઈને નથી ગયા, બહારથી ને અંદરથી થોડું પડશે. તે સદરાર્થ એ જ માર્ગથી પામ્યા છે. વર્તમાન કાળે પણ તેથી જ પામે છે, ભવિષ્યકાળે પણ તેથી જ એક હોય ત્રણ કાળ પરમાર્થનો પંથ. બે માર્ગ નથી. કાળ બદલાય, સિદ્ધાંત ન બદલાય. એક જ માર્ગ. કળિયુગ છે, થોડુંક આપણે માયા કવડ કરી ના ચાલે, થોડી થોડી ના ચાલે. કળિયુગ છે એને સિદ્ધાંત ને કાળની બાધા નથી. વર્તમાન કાળે પણ તેથી જ પામે છે, ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. એ માર્ગમાં મતભેદ નથી, છૂટછાટે નથી, મતભેદ નથી. ચાલો થોડો કશાય ચાલશે, થોડુંક વિષય છે ચાલશે, દૂધ ભેગું જરીક ઝેર છે ચાલશે, જરીક ના જરીકે નહીં તો ગુપ્ત વિષય. મતભેદ નથી, અસરળતા નથી. માર્ગ સુગમ છે, સહેલો છે, અઘરો નથી. સમજવો અઘરો નથી, પણ સમજ માગતો જ નથી. એટલો વિષયમાં ગરાબૂળ છે, બહાર જોતો જ નથી, સાંભળતો નથી. કોઈનું બસ મનાર નથી. માગતો સરળ છે. વિષયને કશા છોડવાના. વિષય શબ્દ નથી સમજાતો, અઘરો છે. અંગ્રેજી છે, માગધી ભાષા છે. આજે છોડવું નથી એ વાત છે. તો કશાય ના સમજાય. ક્રોધમાન પાયેલો દેખાતો સીધે કાંઈ ન દેખાય તો સમજાય છે. ક્રોધ કોને કહેવાય? માયા કોને કે સમજાય છે? કપટ છે. સરળ છે માર્ગ, ઉન્મત્તા નથી. એ ઉન્મત્તા નથી, ગણ પણ નથી. સાચો ભાવ છે. ભેદાભેદ નથી. થોડુંક આટલું ચાલે નહીં, ભેદ અભેદ કરી એક જ. બે ચાલે એવું નથી, થોડુંક બીજું ચાલે એવું નહીં ચાલે. મન મોક્ષે જવું છે, જીવડે મારવો છે. મોક્ષે જવું છે, યજ્ઞમાં ગીવમાં છે. મોક્ષની શુદ્ધતા, એમાં બીજો ભેદાભેદ નથી. માન્ય માન્ય નથી. આ માનું ના માનવું એ સરળ માર્ગ છે. કેટલો સરળ. ભેગું કરવું અઘરું, મૂકી દેવું એમ શું અઘરું? પૈસા પેદા કરતા વર્ષો ગયા, મુક્ત 1 મિનિટ વધારવા. આ માર્ગ પામવો આધારો અઘરો નથી, પણ આ દ્રષ્ટિ નથી પ્રાપ્ત થઈ. અઘરો નથી. ભેગું કરવામાં જેટલો પ્રયત્ન છે એટલો મૂકવામાં નથી, છતાં મુકાતું નથી. દારૂ પીધામાં જેટલો પ્રયત્ન છે એટલો મૂકવામાં નથી. વિષય ભોગવા માટે કેટલી તત્પરતા અને કેટલું સાધન ભેગા કરવા એટલો નહીં ભોગવ નથી. માત્ર સરળ છે.
આ પણ જીવને ખોટું કોઠે પડી ગયું છે, નથી મુકાતું. આ વાત નિરાગી પુરુષ કોઈ કહી શક્યા જ નથી. બધા સંસારના રસ્યા છે, સંસારનો રસ તેને છે. આ વાત ક્યાંથી કે એ તો કૃપાળદેવ વાત કરી. મૂકી દો અને મુકાતું નથી કે બધા કે કુટેવ પડી તો વ્યસન છે. આ વ્યસન છૂટતું નથી. સમાધિ માર્ગ છે, સમાધિ આત્માનો માર્ગ. આદિ વ્યાધિ ટળે ને સમાધિ પોતાની. આદિ નહીં, વ્યાધિ નહીં, ઉપાધિ ને સમાધિ, બધી આદિ ટળી ગઈ, સ્વરૂપ પામી ગયો. આ સમાધિ માર્ગ છે ભગવાનનો, આત્માનો. એને કશું નહીં કરું, બંગલા નહીં કરવાના, કશી ચિંતા જ નહીં. કોઈ પદાર્થ રસ માત્ર પ્રેમ નહીં રીત પછી શું છે? કેટલું સહેલું હોય તો સંભાળવું પડે ને, હોય જ નહીં ત્યાં સંભાળવાનું છે. સમાધિ સ્વરૂપ આવી ગયો. આત્મા સિવાય કોઈ પદાર્થ મારો નથી. ક્યાં ચિંતા પછી સમાધિમાં જ રહે. મારું કઈ થતું નથી, મારું મારી સાથે લઈ નીકળ્યો છે. સમાધિ ક્યારે આવે? આ બધી આદિવાદી ઉપર ટળક ત્યારે. પ્રેમો તેનું રપટાયો છે કે ન પૂછો વાત. તથા તે સ્થિર માર્ગ છે. બદલાય કાયદો ના, એનો એ જ કાયદો છે. અથવા જરા આગુ પાછું ના, આગુ પાછું થવાનું, સ્થિર થઈ જવાનું. એટલો આગુ પાછું થવાનો પ્રયત્ન કરવો પડે એવો નથી. આ ટ્રોંગો કરીએ તે નહીં, તૈયાર તમને મળે. અને સ્વાભાવિક શાંતિ સ્વરૂપ છે. કે સ્વાભાવિક શાંતિ લેવા જવાની ને છે જ. શાંતિ નથી આ પર પકડ્યું તે નહીં. શાંતિ તમારું સ્વરૂપમાં જ છો, પણ પર પકડ્યું જેવું તેને એના વગર ચાલતું નથી. જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાન કાળે પામતા નથી, ભવિષ્યકાળે પામશે. આ એક જ માર્ગ. શું કહ્યું? ફરી ફરી વિષય કશાય મૂકો. ભૂતકાળના બધા અનેક તીર્થંકરો આ વાત કહી ગયા. વર્તમાનમાં વાત કરે છે, ભવિષ્યમાં પડી તે રાખજે મૂકો. સત્રગમ દેવ તે એક જ માર્ગ આપવા માટે કહ્યું. તે માર્ગને તે ક્રિયાઓ ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે. સત્રગમ એક બાબત અનેક રીતે અનેક વાતો કરી, પણ ક્રિયાઓ અનેક પણ એક. રસ્તા ભલે જુદા દેખાય પણ ત્યાં એક જ દેખવાનું છે. કેટલા અનેક માર્ગો. તપ કરો, વ્રત કરો, દાન કરો, ઉપવાસ કરો, મંદિરમાં જાઓ, ગમે તે કરો, પણ છૂટવા માટે છે. અનેક ક્રિયાઓ અને સત્રગમ તે એક જ માર્ગ આપવા માટે તે માર્ગને અર્થે તે ક્રિયાઓ ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે. અને માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓનો ઉપદેશો ગ્રહણ થાય તો નિષ્ફળ છે. બધી ક્રિયાઓ કરે
પણ સ્વરૂપ જોઈતું નથી ને ક્રિયાઓ શાખો રસ્તા અનેક છે પણ જવાનું સ્થાન એક જ છે. પણ જ્યાં જવું તે દેહ નથી અને બીજી બધી ક્રિયાઓ કરવી તો થાય અનેક ફળ મળે પણ આત્માર્થ નહીં થાય. કેમ તમે સાધુ થયા? લોકો પૂછે છે સાધુ શા માટે? કે મોક્ષે જવા માટે. તમે સાધુ કેમ થયા? સંપ્રદાય ચાલો બા સાધુ થાય તો વાંધો ને પણ હેતુ મોક્ષ નો જોઈએ. તમે તપસ્યા કર્યું લાણું મળે. તમે તપસ્યા કર્યું મારો મેદ ઉતરી જાય. તપ આત્માથી કરવાનું. તપ દાન કેમ કર્યું? મારું નામ લખાય મારી વાહવા કહેવાય. કરવાનું છે પણ આત્માર્થે કરો. તમે મંદિર કેમ જાઓ છો? ગણી જઈએ અગવડ મળીએ એટલા માટે નહીં, આત્માર્થે કરો. તમે મંદિર કેમ જાઓ છો? પ્રસાદ મળે પ્રસાદ માટે. અનેક ક્રિયાઓ મંદિરમાં જાઓ પ્રસાદ દો દત્તે તો બધું કરવા જેવું છે. હેતુ એક ફળ અનેકાંત વિચાર રડે છે જાય છે ક્રિયાઓ કરવા ઈચ્છા બીજી. શ્રીજીને સત્ર ગમે ક્રિયાઓ સત્ર ઉપદેશ અનેક જાતના ઉપદેશ, કઈ ગદ્યમાં કઈ પદ્યમાં કઈ નાટકમાં કઈ ચિત્રોમાં શું આપણને ઉપદેશ જાત જાતનો કર્યો. કઈ કથાઓ ને કઈ સિદ્ધાંતો ને. શા માટે? ગમે તેમ કરીને તમે સુખને પામો. હેતુ શું છે? એક જ સ્વરૂપને પામો, સાચી રીતે સુખી થાવ. અને જ્ઞાને આપણે માટે ઓછું નથી કર્યું. શું કર્યું છે? શોધી શોધીને લખ્યું આપણે માટે. ને તે પોતે કરી એકલા જ ચાલ્યા ગયા હોત તો દયા હતી. અમે તો પામ્યા, બીજા પામે. એની દયાનો પાર નહોતો, એની કરુણાનો પાર નહોતો. કેવું કેવું લખ્યું હતું, ક્યાંથી શોધી લાવ્યા. એકલ પેટા નહોતા. એમને હતું બધા જીવો સુખી થાવ, સવી જીવ કરું શાસન. કૃપાદેવ શું કે છે? એક સમયના અવકાશે સમસ્તર સ્વરૂપ કહો. એક સમય જેટલા મોડા નહીં. શા માટે દુઃખી થાવ છો? તમે સુખનો ભંડાર છો, બાર કેમ બાલો મારો છો? છતાં ઘીએ લુકુકા ખાવ છો. તમે સુખનું ધામ છો. શા માટે પોકાર કર્યો? દયાથી. તે માર્ગના અર્થે ક્રિયાનો ઉપદેશ ગ્રહણ થાય તો સફળ છે. એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓનો ઉપદેશો ગ્રહણ થાય તો નિષ્ફળ છે. શા માટે તમે વાંચો છો? આ શ્રીમંત પીએચડી થવું છે. પીએચડી થવા માટે નહીં. તમે શું વાંચો છો? મારે ભાષણ આપવાનું તો પહેલે તૈયારી કરું છું. આ વાંચન મારે મોક્ષાર્થે વાત જ તૂટી ગયો. તમે ત્યાં કેમ મંદિર જાઓ છો? મને પહેલો બે હાડ સાથે આત્માર્થે કરો. માર્ગને ભૂલી એ ક્રિયાઓ અને ઉપદેશો ગ્રંથો નિષ્ફળ છે. બહુ વાંચ્યું, ભાષણો કર્યા, સભાઓ ગજાવી, ખાલી ખત
શા માટે માત્ર મોક્ષ વિના? કોઈ પણ ક્રિયાનો નિષેધ નથી, પણ આત્માર્થે કરો. પ્રભુશ્રી કહેતા કોઈ ક્રિયા નિષેધ નથી, પણ છૂટવા મારે કરજો, બંધાવા માટે નહીં, માત્ર મોક્ષ વિલાસ. પહોંચ્યું દાન આપો તો ઈચ્છા રાખજો છૂટવાની. આ તો છૂટવાની ઈચ્છા નહીં, અને નાખ્યું તો ખરું, શું થાય પછી? કોટાવાળો ઝાડો મજબૂત થાય. ખેતરમાં બાજરી નથી વાવી, આમાં નથી રોપ્યા, ક્રિયાઓ કરી બહુ, ખાતર નાખ્યું, તારા બાપનું કપાળ કોને ખાતર નાખ્યું? પેલો કોટાળો ઝોંખરો ને કાઢવા તો એને ખાતર નાખ્યું. પાણી પણ પાણી પડ્યું કોને? આ થોરિયાને અને કોટાની બોળ્યો ને. પેલો કોટાનો ઝઘડો કાઢો. આ બધી ક્રિયાઓ આત્માર્થ નહીં, પણ સંસ્થાને પોતાની થઈ. કરવું તો આત્માર્થે પણ કર્યું નહીં. બધા સાધનો અવળા ગયા. ખાતર નાખવાનું છે, પાણી નાખવાનું છે, વાવવાનું છે, માવજત કરવાની છે, પણ અંદર પેલું સારું વાવો પછી. આ તો ખાતર નાખી રાજી થયો. પેલા કોટાળો જડિયા કાઢો, પછી ખાતર નાખો. ખાતર નાખશે શું થશે? કાઢવાના જડિયા પણ મજબૂત થશે. મિથ્યા તો પોસાશે, જેને કાઢવાનું છે. તમને જાણતા હો, હું 9 વર્ષથી અમેલ કરું છું. તમને જાણતા હું 20 વર્ષનો દીક્ષા પર્યાય તોડકું શું તોડ્યું? દીક્ષાની ના નથી, અંબેની ના નથી, આત્માર્થે. વો સાધન બાર અનંત કયો, તદપી હાથ કથું ન કર્યો. ના થાળા વિના આ બધી ક્રિયાઓ બહુ ઉપાધિ કરી. એનો ક્રિયાનો દોષ નથી. ક્રિયાઓ આત્મા થઈ બાપ કરજો, બને બીજે કરી. બહુ કર્યું પણ અવરોધ દોડ્યો, પગ બહુ દોડ્યો પણ કઈ દિશા દોડ્યો? મૂળ જગ્યાથી દૂર ગયો ઉલટો. તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે. તે માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ ઉપદેશો ગ્રહણ થાય તો તે નિષ્ફળ છે. શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે. બેનો એક જ માર્ગ છે. શું માર્ગ? વિશે કશાય મૂકો. જે વાટેથી કૃષ્ણ તરશે તે જ વાટેથી શ્રી મહાવીર તર્યા છે. બેનો એક જ માર્ગ છે, મહાવીરનો ને કૃષ્ણનો. તે વાટે ગમે ત્યાં બેઠો, ગમે તે કાળે, ગમે તે શ્રેણીમાં, ગમે તે યુગમાં, જ્યારે પમાશે. ગમે ત્યાં બેઠો, ઘેર બેસો કે મંદિર બેસો, પણ તારો હેતુ શું જોઈએ? વાટનો. ગમે તે કાળે, સત્યુગમાં હો, કળિયુગમાં હો, રાજનીતિમાં વાપરશે. ગમે તે શ્રેણીમાં, ગ્રસ્ત હો, સાધુ હો, પુરુષ હો, સ્ત્રી હો, ખેડૂત હો, વેપારી હો, ગમે તે જ્ઞાતિમાં, ગમે તે યુગમાં, જ્યારે પમાશે તે પવિત્ર, પવિત્ર, તદ્દન ચોખ્ખું, શાશ્વત,
કાયમ રહેવા વાળું, નાશવંત નહીં. આ જગતના પદાર્થો મેળવીને શાસ્ત્ર બરંડા પોદાવે છે. મોટું ફૂટી ગયું તો ફૂટવા સર્જાયું હતું, ક્યાંનો રડે છે? અગો મરી ગયો તો મરવા તો જન્મ હતો. ઘી વપરાઈ ગયું, ઢોળાઈ ગયું, ઢોળાય જ ને. આ જગતના નાશક પદાર્થોને શાસન કરવા પરથી થાય. ગમે તે યોગમાં જ્યારે પમાર છે ત્યારે પવિત્ર શાશ્વત સત્પદના અતિ અનંત અતિન્દ્રિય સુખનો અતિન્દ્રિય. અત્યારે જે કાલ્પિક સુખ છે ઇન્દ્રિયનું, તે જૂઠું છે, માયા છે. સરસ ભાર્યું, મજા પડી, સારું જોયું, સરસ સુવાનું મળ્યું, સરસ સંભળાય છે, કાલ્પિક છે. પણ આ તો ઇન્દ્રિય સુખ. ઇન્દ્રિય ન હોય તો સુખ મળે. અને કેળવ જ્ઞાનને આંખોથી નથી દેખતા તો સર્વ પ્રદેશે દેખાય. કેળવ જ્ઞાની જીવે ચાખતા નથી, સર્વ અંગે ચાખે છે. કૃપાદે કેળવ જ્ઞાની હતા. આંખે પાટા બોધીને પણ કહેતા હતા પુત્ર આંખે નથી, એના સર્વ પ્રદેશે દેખાતું હતું. અને વગર ચાખે કહેતા હતા ગળ્યું ખાટું તીખું, એ સર્વ પ્રદેશે જાણતા હતા. કેવું ભલે જીવે ના ચાખે. એમ કેવ જ્ઞાન થયા પછી એનો અંધાપો મટી ગયો. એને બધા પ્રદેશો જણાય. આપણે તો ફક્ત આંખે જ દેખાય, બીજે દેખાય નહીં. આપણને ફક્ત જીભે કભી દેખાય નહીં. કેળો જ્ઞાન નથી. એટલે છૂટો થયો અને પછી બધે દેખાય, બધે જણાય. ઇન્દ્રિયા સુખ એને વગર ઇન્દ્રિય સુખ પામે છે. આપણે ઇન્દ્રિય હોય તો, નહીં તો વગર ના દેખાય. શું કરીએ? અતિન્દ્રિય સુખનો અનુભવ થશે. તે વાત સર્વ સ્થળે સંબિત છે. સર્વ સ્થળે ગમે ત્યાં જાઓ, મંદિરમાં જાઓ, મસ્જિદમાં જાઓ, પણ વાત આટલી કે એને પ્રાપ્તિની ઈચ્છા થઈ જોઈએ. મંદિરમાં જાય તો ના જાય, એની ઈચ્છાને શું કરે? પણ જ્યારે પાછો આવે તો એટલું સારું ઓગળ વળી લાગે. અને જો ઈચ્છા ન હોય ને તો મંદિરમાં જઈને શું કરે? ભગવાનની પાસે આવીને શું કરે? આ જીવ તીર્થંકરની પ્રથમ જઈને પાછો આવ્યો. તે જાગૃત નહોતો, જોઈતું નહોતું. પ્રત્યક્ષ સદુયોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ. એની ભગવાનની પાસે દેવું બધે હું વિમુખ પર છું પામે. જોઈતું નથી. શું કરે? વરસાદ ધોધમાર વરસે છે, પણ પીપળું ઊંધું મૂક્યું ધતુડા કરે. પાછળ પોણી થાય, ઊંધું પીપ છે ને છતું હોય ને, આગાશી હોય તો પાછળ પોણી થાય કે છતું છે. આજ સુધી ભગવાનની પ્રધાન પાછો આવેલો, કારણ જોઈતું નથી. શું કરે? ગમે ત્યાં જાય પણ એને ઈચ્છા થઈ જોઈએ, પાછો આવે. એમને એક ભણ બીજું ના ભણે, એક લઈ જાય બીજું ના લઈ જાય, એક મંદિર તો ચોરી કરવા જાય, એક સાથે સાંભળવા જાય, એક જમવા જાય, એક થાક ઉતારવા જાય. અને હેતુ સાચો હોવો જોઈએ.
એ વાત સર્વ સ્થળે સંવિત છે. યોગ્ય સામગ્રી નહીં મળવાથી, નહીં મેળવવાથી ભવ્ય પણ એ માર્ગ પામતો નથી. ભવ્ય એટલે જેને મોક્ષ દ્વારની લાયકાત છે, ભટક્યા કેમ? યોગ્ય સામગ્રી નહીં મળી. બાજનો એક દાણો યોગ્ય સામગ્રી મળે, આટલી બધી ખૂબ બનબાદરી થાય. પણ કેમ ના થઈ? વાવ્યો નહીં, પાણી નાખ્યું નહીં, ખાતર નાખ્યું નહીં, માવજત કરીને ક્યાંથી પાકે? આ દરેક આત્મા પરમાત્મા છે. યોગ્ય સામગ્રી નહીં મેળવવાથી તો આપણે મળે તો શું કરે? મેળવીને એને ના લીધી શું કરે? ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વ ને. આ બધું મળે ને મેળવવું જોઈએ, અને પછી એનો ઉપયોગ કરવો જોઈએ. તીર્થંકરની પડતામાં થઈને પાછો આવ્યો, એને ગરજ નાખી શું કરે? ભવ્ય પણ તે માર્ગ પામતો અટક્યા છે. સ્વતઃ છે અટક્યા હતા, લાયકાત છે પણ નહીં પામ્યા. નિમિત્ત પકડ્યું નહીં. બાજરીના કેટલા દોણા થાય, આટલા બધા, પણ બાવીને શું થાય? દરેક પરમાત્મા છે, બધા મહાવીર છે, પણ કેમ ન થયા? નિમિત્ત મળ્યું તોય નિમિત્તમાં કામ ના કર્યું, નિમિત્તને પકડ્યું નહીં. સત્પુરુષ મળ્યા, મનોપદેશ મળ્યો, એનો ઉપદેશ મળ્યો તોય ના પકડ્યો, પછી ક્યાંથી થાય? સાધન બધા મળે, પણ જો આ જીવ પુરુષાર્થ ન કર નહીં બને. એકાંત વાત પકડી આ જીવ બસ બીજું જ પકડે છે. આ તો આટલું નક્કી જ છે. બધા સાધનો મળશે તો પણ જો તે પૂરતા નહીં મળે. વરસાદ થયો, ખેતર છે, વાવવાની ઋતુ છે, ગરમી છે, બળ છે, તરફણ છે, વાવવાના જતું છું. બધા યોગ નિષ્ફળ. એમાં પણ બધા યોગમાં નિષ્ફળ થાય છે. બહુ પુણ્ય કર્યા મનુષ્ય બહુ છે, સારા ઘેર ધર્મ છે, વળી ભણ્યા ગણ્યા છે, પોંદીઓ પૂરી છે, અને માર્ગ દેખાનાર સત્પુરુષ મળ્યા છે, તોય નાક શું થાય? કઈ બાકી રહ્યું? પુરુષાર્થ. ચોરી છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. બહુ ઇતિહાસની નામે છેદો નહીં આત્મા. ભવ્યો પણ મોક્ષ ન ગયું, કારણ નિમિત્ત મેળવ્યું નહીં. નિમિત્તની જરૂર છે, પુરુષાર્થની જરૂર છે. આ તો બસ એકલા સાધનો મળે પણ પકડે ને તો શું? ભવ્ય પણ માર્ગ પામતા અટક્યા છે, અટકશે અટક્યા હતા. કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દઈ, મતભેદ મૂકી દેજો. આ પિતાએ કરજો, ખોટી પકડ ના રાખજો. દરેકને પોતાના સંપ્રદાયની પકડ હોય છે. સાધુઓને બધાને, બધાના કરતા. કેમ? એમાં તો દીક્ષિત થયેલો, એની પકડ હોય ને. સ્થાનક પર સાવ એમ થાય કે મંદિર જવાય કે તે પકડેલું પેલું. સદીગમ સાવ એમ થાય કે કપડા પહેરાય, પકડેલું. આ પકડ મુકાત નહીં એનાથી કે અમારા સંપ્રદાય બાદ સુખ હોય જ નહીં, બીજે ધર્મ હોય જ નહીં. મોટી આડ છે.
વૈષ્ણવ મોને કદી કે ભગવાન તીર્થંકર એ તો શું માને જન સાધુ સામો મળે ને અક્ષુગંધ અપશુકન થાય. આ બધી પકડો એવી છે, છૂટતી જ નથી. લિંગોરી મત માને બધું મુખ થાય જ નહીં. તમે ગમે તો સમજો ના જ માને થકવે તમને તકે તો એમ જ છે થઈ ગયું. આ શું કેવું છે? દરેકને પોતે જે સંપ્રદાયમાં પકડ્યો છે એને મુકાતો નથી. પ્રભાતે પણ સાચો માર્ગ કર્યો. હું કોઈ ગજમાના આત્મામાં છું અને માર્ગ પકડ્યો પ્રભુ છે જબરદસ્ત. સાધુ હતા, જૈન સાધુ હતા, ભયું ભયું ધર્મ હતું અને બધું મૂકીને પ્રભુને શરણે ગયા. ત્યાં અર્પિત કરવું હતું. શાસ્ત્રને બાજુ મૂક્યા, વેદ પણ બાજુએ મૂક્યો અને શરણે આવી ગયા. કે મૂકીને કઈ પછી લે નથી કરી, દુઃખી થયા. મતભેદ ટાળવા જ પડશે. બધા મતભેદ ટાળશે તેનું કામ થશે. મતમાં પર નહીં નીકળે. વીજ ટેક તે આડી ગલી, બેઠો તેનો સકે નીકળી. માટે મતભેદ મૂકી દેવા. આજે તો મતભેદ એટલા બધા જાણવા મળ્યા, ભરભરા ફસાઈ જાય છે. સાચા પૂતને શરણે. અને જો સંપ્રદાયો ને જલ્દી થાય, સંપ્રદાય હાથો પ્રાણી વાડ પડે છે. નિરાચરણ થઈએ પણ નાખ્યું છે અમારું ઘણું થઈ ગયું. શું કરી વિચારો? યજ્ઞ કરવાનું ના કહ્યું પણ અમારો ધર્મ કયો ધર્મ કરો? સંપ્રદાય આડો લાવે છે. કોઈ પણ ધર્મ સમાન્ય મતભેદ રાખવો છોડી દઈ એકાગ્ર ભાવથી સમ્યક યોગે જે માર્ગ સંતોષ એક છે, માન્ય માને ભેદા ભેદ, સત્ય માટે વિચાર કરનારા, બોધ દેનારા ને મોક્ષ માટે જેટલો મોટી વાતો કરનારા શાસ્ત્રની એના બધું મજબૂત છે. માન્ય આ થાય ના થાય ને ના કરવું. મોક્ષને માટે જેટલા બહુ વિલંબ છે, બહુ હતું તેટલા સમયનો ગણતાય સંશોધક કે માર્ગ દ્વાર પર પહોંચના વિલંબ નહીં હતો. જેને સત્પુરુષ મળ્યા એને વાર નથી. તેની વાતો કરનાર વાર થતું કારણ કે દ્વારે આવ્યો. વિષય શું કે આ માર્ગ આત્મામાં રહ્યો છે, બહાર છે જ નહીં. બહાર શોધે તે ક્યાંથી મળે? એ જીવ બ્રહ્મામાં તને એ જ કહું છું, અંતરમાં સુખ છે, બહાર શોધવાથી નહીં મળે. બહાર શોધે ક્યાંથી? અંતરમાં સુખ છે ને, બહાર છે તે મારો મારે. વિષયમાં સુખ, પૈસામાં સુખ, બૈરામાં સુખ, અંતરમાં સુખ ક્યાં? કસ્તુરી વૃક્ષ એની ટ્રીઓ સુગંધી મમે કે શોધે છે ક્યાંથી આવે છે? ઝાડ પાડ ખાડો ટેકરો જો જાય તો સુગંધી આવે. એને ખબર નથી કે સુગંધ મારી રોટીમાં છે. એમાં જીવ બીજે બારોમાં સુખને માટે તું તો તું પોતે છે. સાકર કેવી લાગે? ગળી. કોણ ગળી લાગ્યું? સાકર.
પણ આત્મા ના હોય તો સાકર ટેબલ પર મૂકો ઘડી લાગે ને ઘડી જ છે એને કેવું ભાન છે અરે સાકર સાકર ને ઘડી ઊંચે આત્મા છે તો છે એટલે આ જીવને અંતરમાં સુખ છે તે મૂકીને બહાર શોધે છે હે જી બ્રહ્મામાં તલિત કહું છું અંતરમાં છું બહાર શોધવાથી નહીં મળે અને છેવટે થાકીને અંતરમાં મળશો તાર સુખ કાશી અને કેદાર ગયો અને ત્યાં તો અહીં ભગવાન જોયા ભગવાન ત્યાં આકાશમાં છે પર્વત કેટલો સ્થિત નદીમાં ડૂબકો મારે તોય નથી આત્મા ચોખ્ખો થયો તો સુખ છે નથી નદી ડૂબકો મારતો તોય ના મન ગંગા તો કચોડો ગંગા ચોખ્ખું કરવાનું છે નદી નહીં ચોખ્ખું કરવાનું શરીર અહીંયા કે નાવાનું નહીં પણ શોધીએ છે બીજે લોકો નદી કોઈ નાવા જાય છે કે ગરમ પાણીમાં પણ ધર્મ થાય એમ ધર્મ કરવા પર કે ટોચે ચડે છે માથો મારે છે પગ બિરાજે સાચો માર્ગ શું છે સબ કુછ મળીને એ જે બતાવે તે માર્ગ તારી કલ્પના તે માર્ગ નહીં કેમ કે તે ક્યાં જાણ્યો છે જાણનારની પાસે જાઓ માર્ગ બતાવે બીજો માર્ગ ને બતાવતે ઊંચવશે પોકળું બીજા સાધન બહુ કર્યા કરી કલ્પના અથવા ઉલટો વધુ ઉતાર રોગ કઈ દવા કઈ રીતે મળે દુખે પેટ ફૂટે માથું સત્પુરુષ મળે કામ સાધન કરવાનો છે પણ જ્ઞાની બતાવે છે પાત્ર ભેદ જુદી કે કોઈને કંઈક કે પણ એ બધી ક્રિયા મોક્ષ માટે સત્પુરુષ મળવા તો એ બસ પછી કમ એને માટે વિશેષ શું કેવું તે માર્ગ આત્મામાં રહેલો છે આત્મા તો પ્રાપ્ય પુરુષ જેને સ્વરૂપ પ્રાપ્ત છે એની પાસે જાઓ નથી એ શું આપશે ખાખી બંગાળી તમે શું આપે કે તો ખરો આપી પણ હોય તારે ને માગ 2 લાખ અરે માગ 4 લાખ હોય તારે એ બધા વાતો ભલે કરે જેની પાસે નથી તે શું આત્મા તો પ્રાપ્ય પુરુષ નિર્ગ્રંથ આત્મા જેને કોઈ જાતનું વર્ગન ને છૂટો છે છૂટો તમને કરે બંધ છૂટો કરે જ્યારે યોગ્યતા ગણી પાછા તે શું યોગ્યતા ગણીને ના આવે સત્પુરુષ મળે ને આપણો લાયકાત હોય તો ના આપે કેમ લાયકાત વગર મળે તો નકોમ જાય નકોમ જાય તો વાંધો રિએક્શન થાય ઉત્તમ નુકસાન થાય જૂનું ધરી ગયેલું લુગડું હોય ને ચીને કાગળ જેવું નખો હો નહીં યાર ઉઠું લુગડું ફાટી જાય આની લાયકાત જોઈએ ને જ્ઞાની પુરુષ મળે આપણી લાયકાત ગણીને આપણને આપે નહીં ના આપે હજુ આને લાયકાત નથી ના આપે સિંહ કેળું દૂધ હોય તે સિંહ છૂટને કરે
કનક પાત્ર પાખે સૌદાતું પોડીને નીતરે શેણદૂત સોનાના વાસણ મોરકેને બતારે પછી વિધા ઠેકડો ફૂટી જાય નિર્ગન આત્મા સત્પુરુષ આપે પણ આપણી લાયકાત હોય તો આપે ને ના આપે લાયકાત હોય ને તો બોલાવીને આપે અને ના લાયક પાછળ ના આપે તને નહીં આપવાનું. ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ લાયક હતા તે એને બધું સોંપ્યું. શ્રાવક શ્રાવિકા સાધુ સાધુ જોયું કે કોઈ મારા બોધને ગ્રહણ કરે તેવો નથી. ભગવાન નહીં બોલ્યા. કોને કહું? યજ્ઞ કરતો બ્રાહ્મણ અને ભગવાન તો યજ્ઞના વિરોધી હતા પણ એ આવે તો લાયક જ હોય એને. ત્યારે ભગવાન બોલ્યા ઇન્દ્રપતિ ગૌતમ અને એને સોંપ્યું કેમ લાયક હતો. આ જીવ સપુરુષ મળે અને આપણી લાયકાત આપી દે નહીં તો પાછળ થઈ ના આપે કે સાધુ સાધ્યો તો કોઈ ના મળે તે યજ્ઞ કરતો બમણ એને સાંપ્યું. પ્રભુ શ્રી બધા ઘણા તો હતા સાધુ હતા. કૃપાદેવ ના સમયના હતા ચતુર્લાલજી ઉમેશચંદ્રજી ગુણચંદ બે સાધુ તો હતા. લાયકાત દીઠી બ્રહ્મચારીજી એ સાધુ નહોતા. એને આપ્યું કેટલા કે મને આપશે મને એને આપ્યું. એ તો જગન્દેવ જાગશે. એમ આપણો લાયકાત છે ભગવાન આપશે. આપણું કામ લાયકાત કેળવવાનું છે. કઈ લાયકાત? સંવેગ નિરાધાનું કંપા. એના કરતા વધારે પ્રવૃત્તિ પ્રેમ જોઈશે. આત્મા તો પ્રાપ્ય પુરુષ નિર્ગંતાત્મા જ્યારે યોગતા ગણી આત્મા તો અર્પશે ઉદય આપશે ત્યારે તે પ્રાપ્ત થશે ત્યારે તે વાટ મળશે. સપુજ રાજી થાય એમ કરો તો નાપશે. સપુ ક્યારે રાજી થાય? તમે સીધા હો તારે અટક થયો તો કોણ આપે ત્યારે તે મતભેદાથી થશે. પછી મતભેદ થાય મારે ધ્યાન કેવું કરવું? મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી. મારો સંપ્રદાય થઈ જ સંભળાપડો નહીં મળે. વિચારીને જેને મતભેદને ટાળ્યો વિચારીને મતભેદને ટાળ્યો ગતમતની જે કલ્પના તે નહીં સર્વ. મતભેદ મૂકવા પડશે. એવી મતભેદની પકડ છે મરી જાય પણ તે મોટી છૂટતી નથી. સામાનું સાચું હોય તે કબૂલવા તૈયાર નથી. એ તો એમ જ આમાં જમે તો કરવાનું. સાતત પહોંચી ના આમાં તો છત્રી થાય. ઘણી વાત ના પણ મન નહીં માનવું આવ્યું છે. આ મતભેદ ના આગ્રહીઓ પોતે તરશે નહીં, બીજાને ડૂબાડશે. એને મતભેદ છે નો ખોટી ગાંઠ પકડી ગઈ છે અને એને હિત નથી કરવું. પોતાનું માન પોષવું છે. વિચારી જેને મતભેદને ટાળ્યો અંતર્વૃત્તિને પામી કર્મે કરી સતત મુક્તને પામ્યા છે.
મતભેદ ટાળો તે મોક્ષ દર્શે. કોઈ મતભેદથી નહીં, માર્ગ અનેક છે, પણ આ ખેંચા ખેંચ નકામી છે. કોઈ પણ અવ્યવસ્થિત ભાવે અક્ષરે થયો હોય તો ક્ષમ થવું. પત્ર લખી છે તો લખવામાં ભૂલ થતું માફ કરજો. કોઈ પણ અવ્યવસ્થિત ભાવે અક્ષરે થયો હોય તો તે માફ કરજો. કૃપાળુના પત્રમાં શું કેવું છે? આપણે લાયકાત મેળવવું, બાકી કોઈ સંપ્રદાયની વૃત્તિ છે ત્યાં સુધી મોક્ષ નથી. અને કરવાનું બીજું શું છે? કોઈ તરફ પણ રાધે મૂકવાના છે, વિષય કશા મૂકવાના છે. વિષય કશા મૂકતો નથી, અમારાથી થાય. મુક્તો તો છે ને, લડે છે, પણ વિષય કશા નથી મુક્ત. લાખો વાર કરો ને પણ તમે વિષય કહેલું કે ચા કરવું છે. સુસ્ત કરો. અનંત